પોરબંદરમાં લાલારામ સેવા દ્વારા એક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરમીના તાપમાં ફૂટપાથ પર રહેતા પરમહંસોને નવડાવી નવા કપડાં પહેરાવી ભોજન કરાવવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં લાલારામ સેવા દ્વારા સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં કાળઝાળ ગરમીમાં શહેરના જુદા જુદા ફૂટપાથ અને બસ સ્ટેન્ડ પર જીવન જીવતા પરમહંસોને નવડાવી તૈયાર કરાયા હતા. આ સેવા યજ્ઞની શરૂઆત વહેલી સવારથી થઈ હતી. લાલારામ સેવાના યુવાનોએ ટીમ બનાવીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને પરમહંસોને શોધવાનું કામ શરૂ કર્યું હતું, જેમાં છાયા ચોકી, કમલાબાગ અને રોકડિયા હનુમાન મંદિર જેવા 12થી વધુ સ્થળોએ જઈને એક પરમહંસ સાથે વાતચીત કરી સમજાવીને સેવા સ્થળે આવવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યાં સ્નાન બાદ તમામ પરમહંસોને નવા સ્વચ્છ કપડાં અને પગમાં નવી ચપ્પલ પહેરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પરમહંસોને ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ આ પરમહંસોને તેમના મૂળ સ્થાને પહોંચાડી દેવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.